દરિયાઈ સીમા પરથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે। જાફરાબાદના દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટ પહોંચી હતી। આ બોટને માછીમારોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ બોટે ભાગવાનો પ્રયાસ કર્યો। સમગ્ર મામલે માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરી હતી, જેના પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક્શનમાં આવ્યું હતું અને હેલિકોપ્ટર લઈને દરિયામાં પહોંચતા બોટ ભાગી હતી। સમગ્ર મામલે તપાસ એજન્સીઓ હવે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ હીરા સોલંકી જાફરાબાદ બંદર પહોંચ્યા હતા અને તેમણે વાયરલેસથી માછીમારો સાથે વાત કરી હતી। એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે। એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે। જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય। સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે। ભાઈ સીતારામભાઈ, ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાને ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે। એટલે બોટ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો જેડના બીડના કાંઈ? અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો। ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ। દરિયાઈ સીમા પરથી સૌથી મોટા અહેવાલ સામે આવ્યા છે। જાફરાબાદના દરિયામાંથી 22 નોટિકલ માઇલ દૂર શંકાસ્પદ બોટ પહોંચી હતી। આ બોટને માછીમારોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ બોટે ભાગવાનો પ્રયાસ કર્યો। સમગ્ર મામલે માછીમારોએ કોસ્ટગાર્ડને જાણ કરી હતી, જેના પગલે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એક્શનમાં આવ્યું હતું અને હેલિકોપ્ટર લઈને દરિયામાં પહોંચતા બોટ ભાગી હતી। સમગ્ર મામલે તપાસ એજન્સીઓ હવે વધુ તપાસ હાથ ધરી છે। તો બીજી તરફ હીરા સોલંકી જાફરાબાદ બંદર પહોંચ્યા હતા અને તેમણે વાયરલેસથી માછીમારો સાથે વાત કરી હતી। એક ફિશિંગ બોટમાંથી વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી કે અહીંયા જાફરાબાદથી 19 નોટિકલ માઇલ દૂર એક અજાણી બોટ જે કોઈ પણ જાતનો કલર કામ અને જૂની બોટ છે, એની અંદર માણસો 2 થી 3 દેખાય છે અને એમાં કોઈ પણ જાતની મચ્છી પકડવાની જાળ પણ નથી અને આ બોટ સ્પીડમાં ખૂબ જ સ્પીડની અંદર જાય છે। તો આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે અમને, એટલે મેં તાત્કાલિક કોસ્ટગાર્ડને અને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કોસ્ટગાર્ડનું જહાજ અને હેલિકોપ્ટર એને પકડવા માટે ત્યાં પહોંચી ગયા છે અને એને ટ્રેસ કરી લીધા છે। તો અત્યારે હજી પણ એ બોટ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરથી પણ દૂર ભાગવા માટે કોશિશ કરી રહી છે। એટલે આવી અમને શંકા છે કે એમાં કાંઈક ઇલીગલ પ્રવૃત્તિ થાય છે। જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી જે પ્રવૃત્તિ કરનારી બોટો છે કે વ્યક્તિઓ છે એને પકડી શકાય। સરકારશ્રી દ્વારા જે ટોકન બંધ કરવામાં આવે છે તો બોટો પરત બધી આવી રહી છે, પણ આવી પ્રવૃત્તિ થતી હોય તો એની કોઈ પણ જાતની જાણ થતી નથી। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે ટોકન ચાલુ કરે અને દેશ હિત માટે માછીમારોને કામ કરવાની તક મળે। ભાઈ સીતારામભાઈ, ભાઈ કેટલીક આગે હશે એ બોટ આપણાથી? ભાઈ હેલિકોપ્ટર ને એ બધું આવી ગયું છે ત્યાં? આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય? કેમ કે સમાચાર વાળાના બધાને ફોન આવે છે અને હું છે હું નહીં જાણવા માંગે છે।
વાયરની બોટ છે આપણા બંદરની બોટ નથી બંદરની બાજુની બોટ છે એમાં બધી માણસો હતા ખાલી ભાઈ કલર કાઢો હીરાભાઈ એટલે બોર્ડ પર નંબર લખેલા છે, નામ લખેલું છે, ફ્લેગ છે આપણો ઝેડના બીડના કાંઈ? હીરાભાઈ કોઈ ઇન્ફો રાખે ને આપણે જેમ નથી રાખતા આપણા બંદરમાં જે બોટમાં નંબર ને નામ હોય ને એ કોઈ નથી રાખતા. અચ્છા, ચલો કોસ્ટગાર્ડ તો અહીંથી નીકળી ગઈ છે લગભગ, પણ હવે એવા કઈ સમાચાર મળે એટલે તાત્કાલિક સમાચાર વાયરલેસ દ્વારા કન્ફર્મ કરજો. ઓકે, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.